નમસ્તે દર્શક મિત્રો, આયોજકનું હાર્દિક સ્વાગત છે। હું છું પ્રીતિ જાની મકવાના। તો ચાલો કરતા પહેલા નજર કરીશું મુખ્ય સમાચાર પર। ભરૂચ નગરપાલિકાની બજેટમાં રાષ્ટ્રગીતનું વારંવાર અપમાન થતું હોવાના આક્ષેપ સાથે આખરે મામલો પોલીસ મથકે। બજેટ બેઠકમાં ફરી એકવાર રાષ્ટ્રગીતનું અપમાન થયું હોવાના વાયરલ વિડીયો બાદ મામલો પોલીસ મથકે પહોંચ્યો। ભરૂચના પૂર્વપટ્ટી વિસ્તારમાં ધોરણ 12 ના વિદ્યાર્થીને અર્ધનગ્ન કરી માર મરાયો હોવાના વાયરલ વિડીયો બાદ પોલીસ મથકે ફરિયાદ। નવીપુર પોલીસે ગુનો દાખલ કર્યો। એટ્રોસિટી, મારામારી તથા જાનથી મારી નાખવાની સહિતનો રાયોટિંગનો ગુનો દાખલ કરાયો। 9 લોકોના નામ જો ફરિયાદ। ઝઘડિયાના રાજપારડી નજીક 2 ટ્રકો વચ્ચે ગમખ્વાર અકસ્માત। ઈજાગ્રસ્તોનું રેસ્ક્યુ કરી સારવારથી ખસેડાયા। ભરૂચ જિલ્લામાં ગેસ સિલિન્ડરની અછતના આક્ષેપ સાથે ભરૂચમાં મહિલા કોંગ્રેસનો પુનઃ વિરોધ। કોંગ્રેસ કાર્યાલય ખાતે વિરોધ દર્શાવ્યો। ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવનના ગૌરવશાળી વર્ષોને ઉજાગર કરવાનો ભવ્ય નમોત્સવ અંતર્ગત મેગા મલ્ટીમીડિયા શો ભરૂચમાં યોજાયો। આ કાર્યક્રમનું આયોજન દૂધધારા ડેરી દ્વારા કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, ઝઘડિયાના ધારાસભ્ય રીતેશ વસાવા, જિલ્લા પંચાયતના પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદિયા, કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી, પ્રદેશ ભાજપની કારોબારી સમિતિના સભ્ય મારુતિસિંહ અટોદરિયા, જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, કલેક્ટર ગૌરાંગ મકવાણા, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, દૂધધારા ડેરીના ચેરમેન ઘનશ્યામ પટેલ, પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ, પૂર્વ મંત્રી ખુમાનસિંહ વાસિયા સહિતના આગેવાનો તેમજ આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા। આ વિશેષ કાર્યક્રમમાં વડાપ્રધાનના જીવન કવન અને દેશ સેવાની સફળને ગીત, સંગીત, સાહિત્ય અને નૃત્ય દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું। લગભગ 100 કલાકારોની ટીમ સાથે તૈયાર કરાયેલો આ મ્યુઝિકલ મલ્ટી મીડિયા શો દ્વારા દર્શકોને અનોખો અનુભવ પ્રદાન કરવામાં આવ્યો હતો। પ્રખ્યાત લોક સાહિત્યકાર અને હાસ્ય કલાકાર સાઈરામ દવે સમગ્ર કાર્યક્રમને એક તાંતડે બાંધ્યો હતો। કાર્યક્રમ દરમિયાન ખાસ પ્રકારે તૈયાર કરાયેલા પ્રોપર્સ અને વિઝ્યુઅલ્સ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બાળપણથી લઈને વડાપ્રધાન બન્યા સુધીના જીવન પ્રસંગો રજૂ કરવામાં આવ્યા હતા। ઝઘડિયા તાલુકાના રાજપારડી નજીક 2 ટ્રકો વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। ચાલક ઈજાગ્રસ્ત ઝઘડિયા તાલુકાના રાજપારડી કબ્રસ્તાન પાસે આજરોજ હાઈવે ઉપર જ 2 હાઈવા ટ્રકો વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો। એક હાઈવા ટ્રક અચાનક ડિવાઈડર કૂદીને ઉમરલા તરફથી આવતી બીજી ટ્રક સાથે અથડાતા અકસ્માત સર્જાઈ ગયો હતો। અકસ્માતમાં એક ટ્રક ચાલકને ગંભીર ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળી રહ્યું છે। અકસ્માત બાદ સ્થાનિક લોકો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા। ટ્રકમાં ફસાયેલા ચાલકને બહાર કાઢવા માટે સ્થાનિક લોકોએ ભારે જહેમત ઉઠાવી હતી। ઇજાગ્રસ્ત ચાલકને તાત્કાલિક સારવાર નજીક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। ત્યારે અકસ્માતની ઘટનાને પગલે ઘટના સ્થળ પર લોકોના ટોળા એકત્ર થયા હતા। ઉલ્લેખનીય છે કે રાજપારડી 4 રસ્તા ખાતે અગાઉ પણ અનેક વખત ગંભીર અને જીવલેણ અકસ્માતો સર્જાઈ ચૂક્યા છે, જેમાં કેટલાય લોકોના મોત પણ થયા છે। સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ આ વિસ્તારમાં અકસ્માત મોટા થતા હોવાના આરોપ લાગ્યા છે। સ્થાનિક લોકોએ માંગ પણ કરી છે કે આ વિસ્તારમાં 4 રસ્તા પર ટ્રાફિક પોલીસ દ્વારા પૂરતું ધ્યાન આપવામાં આવતું નથી, જે પોલીસ સુરક્ષા મૂકવામાં આવે તેવી માંગ પણ ઉઠાવી છે। ભરૂચ જિલ્લામાં ગેસ સિલિન્ડરની અછતને લઈને મહિલા કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું હતું। મહિલા કોંગ્રેસના કાર્યકરોએ ગેસ સિલિન્ડર અને માટીના ચૂલા સાથે પ્રતિકાત્મક રીતે વિરોધ નોંધાવી સરકાર સામે રોષ વ્યક્ત કર્યો હતો। પ્રદર્શન દરમિયાન મહિલા કોંગ્રેસના આગેવાનોએ આક્ષેપ કર્યો હતો કે હાલમાં દેશ, રાજ્ય અને જિલ્લામાં ગેસ સિલિન્ડર પૂરતા પ્રમાણમાં મળતા જ નથી અને ઘણા લોકોને નિયત ભાવમાં સિલિન્ડર મેળવવામાં મુશ્કેલી પડી રહી છે। કાળાબજારીના કારણે સામાન્ય લોકોને વધુ કિંમતે સિલિન્ડર લેવા મજબૂર થવું પડે છે। મહિલા કોંગ્રેસના કાર્યકરોનો આક્ષેપ રહ્યો છે કે ભાજપ સરકારના શાસનમાં લોકો વારંવાર લાઇનમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે। નોટબંધીના સમયમાં રોકડ માટે, કોરોના કાળમાં ઓક્સિજન સિલિન્ડર માટે અને હવે સિલિન્ડર માટે લોકોએ લાઇનમાં ઊભા રહેવાની સ્થિતિ ઊભી થઈ ગઈ છે। તેવા આક્ષેપ સાથે પણ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। ભરૂચના સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ધોરણ 12 ના 19 વર્ષીય વિદ્યાર્થી ઉર્વેશ વણકરે ચાલુ સારવારે પોતાની ફરિયાદ પોલીસ સમક્ષ લખાવી છે, જેમાં તેઓએ આક્ષેપ કર્યા છે કે તેઓ નવો મોબાઈલ ખરીદવા માટે ઇકો મારફતે ભરૂચ તરફ આવી રહ્યા હતા। તે દરમિયાન કબીરવડ મઢીઘાટના પાટિયા પાસે આવતા એક ફોર્ચ્યુનર ગાડીના ચાલકે અચાનક ફરિયાદીની ગાડીની આગળ પોતાની ગાડી રિવર્સ મારી વચ્ચે ઊભી કરી દેતા ફરિયાદીના ભાઈએ ગાડીમાંથી નીચે ઉતરી ગાડી હટાવવાનું કહેતા ગાડીમાંથી ઉતરી ફરિયાદીના ભાઈની ફેટ પકડી અને ગાડીના ચાલકને જોતા તે નિકોડા ગામનો અનુરાગ રામજી વસાવા હતો અને સાથે ગાડીમાં ધ્રુવિક પ્રકાશ માછી તથા
તેની સાથે અન્ય માણસો પણ હોય અને અનુરાગ વસાવાએ ફોન કરી અન્ય લોકોને બોલાવી ફરિયાદીને જાતિ વિશે ગંભીર ગાળો બોલી લાકડીના સપાટા મારી ટી શર્ટ ફાડી નાખી રોડ ઉપર દોડાવીને માર મારતો અન્ય લોકો દોડી આવી ઇજાગ્રસ્તને બચાવી સારવારથી ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડેલ હોય. અનુરાગ વસાવા સહિત તેના મળતિયાઓ પૂર્વ પટ્ટીના ગામોમાં ભયનો માહોલ ઊભા કરતા હોય તેવા આક્ષેપ કરતા આખરે પોલીસે અનુરાગ રામજી વસાવા, ધ્રુવિક પ્રકાશ માછી, રામજી વસાવા, મિતેશ રામજી વસાવા, ચંપાબેન રામજી વસાવા, મુકેશ વસાવા, શૈલેષ વસાવા, યશ માછી સહિત બીજા અન્ય 10 થી 12 જેટલા અજાણ્યા ઈસમો સામે એટ્રોસિટી, જાનથી મારી નાખવાની ધમકી, મારામારી અને રાયોટિંગ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવતા પોલીસે તમામ હુમલાખોરોનું પગેડું મેળવવાના પ્રયાસો કર્યા છે. મારું નામ છે વનકર વિજયકુમાર પરસોત્તમભાઈ. મંગાસર ગામનો રહેવાસી છું. અમે ભરૂચ જતા હતા મારો નવો મોબાઈલ લેવા માટે. તારે અનુરાગ એની ગાડી આગળ પાછળથી આગળ લાવી અમને ઓવરટેક મારીને એને રસ્તામાં ઊભી રાખી. અચાનક જ એને રિવર્સ મારીને પાછળ આવ્યો. તારે મારા ભાઈને હોર્ન મારીને એટલું કીધું કે ગાડી સાઈડ પર ખરેલે. તો એની ગાડી સાઈડ પર ના ખરીને ઉલટા કાચ ઉતારીને એવું કહેવા લાગ્યો કે આમ ગાળ બોલીને કે આમ સાઈડ પરથી લઈ લો. તો મારા ભાઈ ઉતરીને ખાલી એને એટલું પૂછા કે તું મને ગાળ બોલો, તું મને ગાળ બોલો. તો એને ડાયરેક્ટ ઉતરીને ડાયરેક્ટ મારા ભાઈને ફેસ જલી દઈને એને મારવાનું ચાલુ કરી દીધું. પહેલેથી એની જોડે 3 જણા હતા. એમાંથી મારા ભાઈને મારવાનું ચાલુ કરી દીધું. એમાં મારા ભાઈ ટી શર્ટ ફાડી નાખી. એમાં મારા ભાઈ ચેન પહેરેલી હતી તે બી તૂટ્યું છે. ને મારા ભાઈ જો લૂંટપાટ બી થયેલું છે 20,000 રૂપિયાનું. એ લોકોની આખી એ રીતની ગેંગ જ છે 147 કરીને. તો એ લોકોનું એ રીતના ચાલે છે. એ લોકોનો આ રીતના દાદાગીરી જ કરે પહેલેથી. એ લોકોનો આ રીતના દારૂનો ધંધો ચાલે, ગાંજાનો ધંધો ચાલે 2 નંબરનો આ રીતના. અને એ લોકો નંબર પ્લેટ વગરની ગાડીઓ લઈને જ ફરે, કાળા કાચવાળી ગાડીઓ લઈને ફરે. એ લોકોને પોલીસનો બી કોઈ ડર નહીં રહેલો. એ લોકો આ રીતના દારૂનો ધંધો કરે એટલે એમને ડર જ ના હોય પોલીસનો. પોલીસની સામે બી એ લોકોએ 2-3 વખત એ કરેલું છે. અને એ લોકો સોશિયલ મીડિયા પર બી એવું પોલીસની સામેનું જ બધું અપલોડ કરે છે આવી રીતના. મારા ભાઈની સ્થિતિ એ છે કે મારા ભાઈને એના પપ્પા લોકોને જ્યારે ફોન કર્યો ને એના પપ્પા લોકો જ્યારે દંડાને સપાટા એવું લઈને આવ્યા તેના પપ્પા ડાયરેક્ટ આવીને મારા ભાઈને માથાના પાછળના ભાગમાં સપાટો મારી દીધો. 3 દિવસથી મારા ભાઈ બેભાન છે. મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધના કારણે વૈશ્વિક ઉર્જા સપ્લાય પર અસર પડી છે, જેના કારણે LNG અને LPG ગેસના ભાવોમાં વધારો જોવા મળી રહ્યો છે. તેની સીધી અસર ભરૂચ જિલ્લાના અંકલેશ્વર, પાનોલી અને દહેજ જેવા ઔદ્યોગિક વિસ્તારોમાં જોવા મળી રહી છે. ગુજરાત ગેસ અને LPG ગેસની કટોકટી સર્જાતા હોટેલ અને રેસ્ટોરન્ટ બાદ હવે મોટા અને નાના ઉદ્યોગોની કેન્ટીન પણ તેની અસર જોવા મળી રહી છે. ઘણા ઉદ્યોગોમાં કામદારો માટે ભોજન બનાવવામાં ગેસનો ઉપયોગ થતો હોય છે, પરંતુ ગેસની અછત સર્જાતા ઉદ્યોગકારો મૂંઝવણ અનુભવી રહ્યા છે. ઉદ્યોગકારોનું કહેવું છે કે ગેસની અછત લાંબા સમય સુધી યથાવત રહેશે તો કામદારો માટે નિયમિત ભોજન વ્યવસ્થા કરવી મુશ્કેલ બની શકે તેમ છે. ગેસની અછતને કારણે કેટલાક ઉદ્યોગોમાં કામદારોને ભોજન ઉપલબ્ધ કરાવવું પણ પડકારરૂપ બનતું હોય છે. ઉદ્યોગકારોના ભય છે કે આવી પરિસ્થિતિ યથાવત રહેશે તો કેટલાક કામદારો પણ મુશ્કેલીના કારણે ફરજ છોડીને પોતાના વતન તરફ વળે તેવી સ્થિતિ સર્જાઈ રહી છે, જેના કારણે આગામી સમયમાં ઉદ્યોગોમાં કામદારોની અછત ઊભી થવાની પણ શક્યતા વર્તાઈ રહી છે. ઉદ્યોગકારોનું અનુમાન છે કે હાલમાં LPG ગેસ પર ચાલતા આશરે 40% ઉદ્યોગો પહેલેથી જ બંધ હાલતમાં છે. જો ગેસની કટોકટી લાંબા સમય સુધી ચાલુ રહેશે તો આવનાર સમયમાં વધુ ઉદ્યોગો પર બંધ થવાની શક્યતાઓ નકારી શકાય તેમ નથી. ભરૂચ રેલવે પોલીસ અને સી ટીમની સતર્કતા તથા સંવેદનશીલ કામગીરીના કારણે ઘરેથી નીકળી ગયેલી એક યુવતી અને તેની નાનકડી બાળકીનું અંતે પરિવાર સાથે ભાવુક મિલન થયું હતું. રેલવે ટ્રેન તથા રેલવે હદ વિસ્તારમાં મહિલાઓની અને બાળકો સામે થતા ગુનાઓ અટકાવવા માટે ખાસ સૂચનો આપવામાં આવ્યા છે. આ માર્ગદર્શન હેઠળ ભરૂચ રેલવે પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર KS દેસાઈના નેતૃત્વમાં પોલીસ ટીમ સતર્ક રહી છે. તે દરમિયાન 13 માર્ચ 2026ના રોજ બપોરે અંદાજે 12 વાગ્યાના અરસામાં એક પેસેન્જરે ભરૂચ રેલવે પોલીસ સ્ટેશન પર એક યુવતી અને તેની નાનકડી બાળકી હોવાની જાણ કરી હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે યુવતી 22 વર્ષની બોરીવલી વેસ્ટ મુંબઈની રહેવાસી છે અને તેની સાથે આશરે 3 વર્ષની બાળકી હતી. પોલીસે યુવતીને આશ્વાસન આપી વિશ્વાસ મળે પૂછપરછ કરતા તેનું ઓળખ થઈ હતી અને પિયરમાં ભાઈના લગ્ન પ્રસંગે જવાનું હતું. જોકે તેણે આ ગંગે ઘરમાં કોઈને જાણ કર્યા વિના આંગણવાડી જઈ રહી છું કહીને દીકરીને સાથે લઈને ઘરેથી નીકળી ગઈ. ત્યારબાદ કોઈ ટ્રેનમાં બેસીને ભરૂચ રેલવે સ્ટેશને આવી ગઈ હોવાના અહેવાલો સામે આવ્યા હતા. અંતે મુખ્ય સમાચાર પર ફરી એક નજર. ભરૂચ નગરપાલિકાની બજેટમાં રાષ્ટ્રગીતનું વારંવાર અપમાન થતું હોવાના આક્ષેપ સાથે આખરે મામલો પોલીસ મથકે. બજેટ બેઠકમાં ફરી એકવાર રાષ્ટ્રગીતનું અપમાન થયું હોવાના વાયરલ વિડીયો બાદ મામલો પોલીસ મથકે પહોંચ્યો. ભરૂચના પૂર્વ પટ્ટી વિસ્તારમાં ધોરણ 12ના વિદ્યાર્થીને અર્ધનગ્ન કરી માર મરાયો હોવાના
વાયરલ વિડીયો બાદ પોલીસ મથકે ફરિયાદ. નબીપુર પોલીસે ગુનો દાખલ કર્યો. એટ્રોસિટી, મારામારી તથા જાનથી મારી નાખવાની સહિતનો રાયોટિંગનો ગુનો દાખલ કરાયો. 9 લોકોના નામજોગ ફરિયાદ. ઝઘડિયાના રાજપારડી નજીક 2 ટ્રકો વચ્ચે ગમખ્વાર અકસ્માત. ઈજાગ્રસ્તોનું રેસ્ક્યુ કરી સારવારથી ખસેડાયા. ભરૂચ જિલ્લામાં ગેસ સિલિન્ડરની અછતના આક્ષેપ સાથે ભરૂચમાં મહિલા કોંગ્રેસનો પુનઃ વિરોધ. કોંગ્રેસ કાર્યાલય ખાતે વિરોધ દર્શાવ્યો. તો અત્યારથી નયા સમાચાર, નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.